નમસ્કાર મિત્રો, તમને જણાવવાની ખુશી થશે કે શ્રી દસેડા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત સેમિનાર એટલે કે કારકિર્દી માર્ગદર્શન 2024નું આયોજન મુકામ પોસ્ટ આદરિયાણા તાલુકો દસેડા ખાતે કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો, કારકિર્દી માર્ગદર્શનમાં શું હશે તો વિશે વાત કરીશું. તો કે ધોરણ 10-12 પછી શું મૂંઝવતા પ્રશ્નો માટેનું માર્ગદર્શન સેમિનાર છે. આ સેમિનારનું આયોજન ખાસ કરીને એવી મિત્રો એટલે કે સમાજના જે 10-12 ધોરણ પાસ કર્યું છે એ વિશેને આગળ એટલે કે આપણે કારકિર્દી ઘડતર માટે આપણે શું આપણને શું આગળની શું તક મળશે એ વિશેની વાત કરીશું. તો તેમજ કે આજના સ્પર્ધાત્મક યુગની અંદર આપણે એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને પોતાની યોગ્ય દિશામાં એટલે કે આપણે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને સહાયરૂપ લાભ મેળવી શકીએ અને લાભ દ્વારા આપણે આપણા જીવનની યોગ્ય ઘડતર આપી શકશું એ વિશેની ચર્ચા કરવામાં આવે છે. મિત્રો, તમે જરૂરથી ચોક્કસથી આપનો સમય તે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે અને સહાયરૂપ થવા માટે સમાજ તરફથી એક નાણાંનો પ્રયત્ન છે. પ્રયત્નો આપણે એઝ અ પાર્ટિસિપેટ થઈને આપણે આપણા લક્ષ્ય જીવન દિશા વિશેની અને સમય સૂચતાની વિશે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવે છે. મિત્રો, તો આપ સૌની શક્તિ વાળખીને પોતાના ઈચ્છિત શૈક્ષણિક જીવનની કારકિર્દીને યોગ્ય ઘડતર આપીએ એ વિશે નિમંત્રક એટલે કે શ્રી દસેડા તાલુકા ક્ષત્રિય કારોબારી મંડળ, જેમાં આપણને એ બી એક બીજી બી વસ્તુ જે ખાસ નોંધ લેવાની છે કે હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં સારું પ્રદર્શન કર્યું છે જે ફોરેસ્ટ ફિઝિકલ આફ્ટર એટલે કે રનિંગ આપણે જે લેખિત પરીક્ષા પછીની આપણી ફિઝિકલ માટેની જે ઘણા 2-3 મહિના છે તો વિશે બી થોડું અને આવનાર પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, જેલ સિપાઈ વગેરેની પરીક્ષા વિશેનું પણ સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે. મિત્રો, ચોક્કસથી અવશ્ય હાજર રહેજો. થેન્ક યુ સો મચ ફોર ધીસ વિડીયો. Watch, like, subscribe and share other friends. Thank you so much for Hardik Thakur. Subscribe.